का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नियम सार ग्रंथाधिराज આનંદની છોડો ઉછાળતી બધી વ્યાખ્યાઓ ગાથાઓ અને ગાથાની ટીકાઓ। પહેલી ગાથા પહેલાં સળંગ 6 કળશો શ્લોકો ટીકાકારે લખ્યા અને 11મી અને 12મી ગાથા પછી સળંગ 5 કળશો લખ્યા। પદ્મપ્રમલધારી દેવ કેવા આમ નાચે છે, નૃત્ય કરે છે, ગાથાની 4-6 લીટીની ટીકા કરે, 5-5 કળશો લખે। આવતીકાલનો 19મો પ્રવચન એવો 19મા કળશથી 22મા કળશ સુધી 19, 20, 21, 22 4 કળશો ઉપર જ પ્રવચન છે આખો। આજે 1 કળશ લઈ લીધો ગુરુદેવશ્રીએ, એટલે સળંગ 5 કળશ 11મી અને 12મી ગાથા પછી। બહુ સરસ એ કળશોનો પણ સળંગ સ્વાધ્યાય કરવા જેવો, સળંગ એનો પાઠ કરવા જેવો કાલે આપણે એનો પ્રયોગ કરશું। સળંગ 5 કળશ 18, 19, 20, 21 અને 22 બધા કળશો, એનો અર્થ, એનો ભાવાનુવાદ, એ બધી ચર્ચા આપણે કાલે લઈશું। કળશ બહુ અદ્ભુત ભાવવાહી છે, રસબસતા કળશો છે। 19મો કળશ કાલે આવશે, 250મા પાને છે, જુઓ એમાં એમ કહે છે પરિગ્રહ આગ્રહમ મુક્ત્વા, પરિગ્રહનો આગ્રહ મૂકીને, મૂકવું તો પડશે જ ને, આજે મૂકો, કાલે મૂકો, અનંતકાળ પછી મૂકો, અરે નહીં મૂકો તો એ મૂકવું તો પડશે જ। સમજાય છે કે અમર પટ્ટો તો કોઈ લઈને આવ્યો નથી કે ભેગા તો અમે તો લઈ જ જશું, સમજાય છે। પરિગ્રહ આગ્રહમ મુક્ત્વા, આજે પોપટભાઈને કેવા વઢ્યા, હા, પૈસાની હોશ, ધંધાની હોશ, એકને એક દીકરી એને ક્યાં નાખવા, હા, ગોતા ગોત કરે છે, કેટલું માથું મારે છે બતાવો ભગવતભાઈ। એ તો ઓલા જીવતા પોપટભાઈની વાત છે, અહીંયા તો મરેલા પોપટભાઈઓ બધા એવા જ છે। આજે કુંવરજીભાઈનો બીજો એપિસોડ આવ્યું ને, એક ઓલા પાલેજવાળા અને આ ચૂડાવાળા, હા, કંદોઈની વાત કરી। જૈન હતા, મિત્ર એટલે વાત્સલ્ય હતું, એટલે હા, ભઠ્ઠીમાં સાપ ગયો તો ઓલા કઢાઈમાં સાપ પડ્યું ઉપરથી માળિયાનું મકાન, પછી સાપને ઓમાંથી કાઢ્યા તો અડધો ભઠ્ઠીમાં ને અડધો બહાર। ચૂલામાંથી ઓલા કઢાઈમાંથી કાઢવા ગયા તો ચૂલામાં ઘૂસી ગયું। શૈલાબેન શું કહેવા માગે છે આમાં? આમાં એમ કહેવા માગે છે કે ધંધા અને વ્યાપાર વગેરે કઢાઈમાંથી શેકાતા બચો ઓમાંથી કાઢ્યા તો આમાં બીજા ભઠ્ઠીમાં આવીને ઘૂસી ગયો। અમે તો પૂજા કરીએ, અમે તો સ્વાધ્યાય કરીએ, અમે તો મંદિર બનાવીએ, અમે તો દાન આપીએ, અમે તો બહુ મોટા ધર્માત્મા। હવે એક વાત યાદ રાખજો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને મોટપનો અહેસાસ અને ફિલિંગ લઈને બેઠો હોય ને
બ્રહ્મા પણ એને સમજાવી ન શકે. મોટા બા થઈને ફરે, મોટા થઈને ફરે, એ જેટલા મોટા થઈને ફરે એ બધા ખોટે ખોટા હોય. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે બહુ સરસ. અજ્ઞ સુખમારાધ્ય, એટલે અજ્ઞાનીને સુખેથી સમજાવી શકાય. અજ્ઞાની એટલે બાળ બુદ્ધિ. અજ્ઞાનીને, નાદાન અજ્ઞાની, ભદ્ર પરિણામીની વાત ચાલે છે. અજ્ઞ સુખમારાધ્ય એટલે સુખેથી એને સમજાવી શકાય. સુખતર મારાધ્યતે વિશેષજ્ઞ, અને જે વિશેષજ્ઞ હોય, સમજુ હોય, એને તો સુખતરમ ઓર સુખેથી સમજાવી શકાય. થોડુંક બાળ બુદ્ધિ હોય તો એને સુખેથી સમજાવી શકાય, થોડીક મહેનતે. પણ જે બુદ્ધિશાળી હોય, સમજણ ધરાવતો હોય, એને તો ઓર સુખેથી સહેલાઈથી સમજાવી શકાય. હવે ત્રીજા ખતરનાક, જ્ઞાન લવ દુર્વિદગ્ધમ. જ્ઞાન લવ દુર્વિદગ્ધમ. જ્ઞાન લવ એટલે થોડું જ્ઞાન પામીને, શબ્દોનું, શાસ્ત્રોનું કંઈક થોડુંક બોલતા આવડે તો એ દુર્વિદગ્ધ છે, બળીને ખાક થયેલો છે. હવે એને વાવો એ ક્યાંથી ઉગે? જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપી નરમ ન રંજયતી. વૈકુંઠમાંથી સાહેબ શું સમજાય છે? આ માર્ગ સમજણનો છે. આ માર્ગ દાંડાઈ કરવાનો નથી. હલો સુમતજી, પંડિતજી સાહેબનો નિરપેક્ષ સ્વરૂપમાં છઠ્ઠો પ્રવચન, 7મોય આવી ગયો ગઈકાલે. છઠ્ઠો પ્રવચન બહુ સરસ છે. હું તો સાંભળતો જ રહી ગયો. શૈલાબેન, ભાઈ કશ્મીરાબેન, હા ખબર શું કીધું છે? તને તારા ગુરુ દોષ બતાવે છે એને ખોટું નહીં માન, કેમ કે તને ભગવાન આત્મા જોઈએ છે, માટે તારા દોષને જોઈએ છે. કેમ કે દોષવાળો આત્મા કેવો? તો દોષ વગરનો તારો આત્મા છે, એટલે એ નિર્દોષ આત્મભાવે તું પરિણામ, માટે તારી કમીઓ એ બતાવે છે. પણ તને તારી કમીઓ, તને તારી ભૂલો ન લાગતી હોય, ગુણો કેળવવાના ભાવ ન થતા હોય, તો તું સિદ્ધ સ્વભાવની વિરાધના કરે છે. તારે સિદ્ધ જ નથી થવું. તને દોષ ગમે છે એટલે નિગોદ જવાની તારી તૈયારી છે. શું સાહેબ, શું કીધું? અને તારા દોષ નથી લાગતા તો એનો અર્થ તું નિગોદ જવાની તૈયારી કરે છે. એનો અર્થ તને દોષો ગમે છે, નિર્દોષ આત્મા ગમતો નથી. દોષને પોષીને કોઈ આત્મા ન થાય, દોષોને છાવરીને કોઈ ભગવાન નહીં થાય. દોષોને પોષતા જ્ઞાની ન થાય. સદોષ અવસ્થામાં જ્ઞાનીપણું હોય, ચારિત્રનો દોષ, જ્ઞાનીપણું ટકે, જ્ઞાનીપણું રહે. કદાચ ભૂમિકા અનુસાર સદોષપણું હોય, પણ સદોષપણાને તું દાંડાઈથી જો પોષે છે તો 3 કાળમાં કદી જ્ઞાનીપણું નહીં કરે. કેટલી વિનમ્રતા જોઈએ બધા. આપણને ખોટું લાગી જાય છે. એમાં બોલ્યા, તારો સૌભાગ્ય કે તારા દોષ કહેનારા તને મળ્યા, તારો દુર્ભાગ્ય કે તારી દાંડાઈ કહેનારા તને કોઈ ન મળ્યા. શું છે ભારતીબેન? હા, પૂછે છે કે નહીં ગુરુદેવ? આજે પણ પૂછ્યું કે નહીં? શાસ્ત્ર છે કે નહીં? શું નામ છે તમારું? સોહનલાલભાઈ, હિન્દી પ્રાંતવાળા જે ભાઈ આવીને બેઠા હોય, કેટલું અનુશાસન છે. આ બધું સમજવા જેવું છે. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં કેવળ અધ્યાત્મ નહીં આવે, અનુશાસન પણ આવે. કેટલું વેલ ડિસિપ્લિન. જો તારે સુખી થવું હોય તો આ કલ્યાણનો માર્ગ છે. કેટલા આજે તો લાગી આવે એવા તો ચાબકા માર્યા છે.
હા, પણ પહેલાં તો આવી કઠોર અનુશાસનવાળી વાતો પુણ્યના ઉદય હોય તો મળે, અને અંદરમાં પવિત્રતા હોય તો પચે. હવે કાળ કેવો છે, માસ્તર હાથ ઉઠાવે એટલે નિશાળ ભણવાનું છોડે, નિશાળે જ નહીં જાય. અને ગુરુદેવે નિશાળે છોડી દીધી કેમ કે એને ધર્મનું કરવું હતું. માસ્તર તો કંઈ માર્યા નહોતા. સમજાય છે? અમે પહેલાં ધર્મનું કરશું અને સમય વધે તો પછી તમારી આ પાઠશાળાનું, પાઠશાળા એટલે નિશાળનું અમે કરશું. પહેલાં પાઠશાળાનું અમે કરશું, સમય વધે તો પછી અમે તમારી નિશાળનું કરશું. આમાં તો ગુરુદેવ આપે. અને ધન, વ્યાપાર, પરિવાર, એમાં બધા મોહાયેલા શેઠિયાઓને તો કેવા આડા હાથે લે છે ગુરુદેવ. કોને મૂકે છે બધા? મલુકચંદભાઈ તે સમયના કરોડપતિ, પોપટભાઈ 6 દીકરા 6 વો, આમ જો બાગમાં પલંગ નાખીને બેઠા હોય, જો જાણે કે ચક્રવર્તી બેઠા હોય, નજરો નજર આંખોની સામે આમ ચાપકા મારે એને. અનુશાસન તો જોઈએ. તમે પાપ કર્યા રાખો, પ્રમાદ કર્યા રાખો, અને તમારા પાપ અને પ્રમાદને સામેવાળા છાવરે રાખે, એ પાપી નથી? ખબર શાસ્ત્રોમાં શું લખ્યું છે? સંઘમાંના સાધક હોય, બીજા સાધુ હોય, એ સદોષચર્યા કર્યા જ રાખે, અને આચાર્ય એને વળે જ નહીં, તો દંડનો ભાગીદાર આચાર્ય છે. કેટલો આ વિશુદ્ધિનો માર્ગ છે, વિચાર કરો. અને આજે પ્રશ્નોત્તરીમાં વ્યવહારના પક્ષ અને પુણ્યના પક્ષ અને લોક વ્યવહારનો રસ પ્રશ્ન પૂછનારને કેટલો હતો? પૈસા વિના કાંઈ હાલે, રોટલા વિના કાંઈ હાલે. હા, અને ગુરુદેવ અડીખમ હતા કે પૈસા વિના જ ચાલે છે. મને સાચું બતાવો, આપણે આ સભામાં કેટલા લોકો આ વાતને માને છે? માનીએ છીએ આપણે? ઘોડાની જેમ દોડતા હોઈએ છીએ. કલાક 2 કલાક સત્સંગ સ્વાધ્યાયનો પણ યોગ નથી, સંયોગ હોવા છતાં કાન ખોલીને આ વાત સાંભળવા જેવી છે બધી. શું સાહેબ, કેટલું ગાંડપણું, કેટલું પાગલપણું. હા, અને લાખો છે, કરોડો છે, તોય દોડા દોડી. કેટલી આંધળી દોડ. અને કૃપાળુદેવ તો એમ કહે છે કે 6 રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. અહીંયા 7 પેઢી નહીં, 14 પેઢી ખાય તોય ખૂટે નહીં. 14 પેઢી કહું છો, 7 નહીં, નરક 7 જ હોય છે. 14 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય ગાંડા વેડા એની પાછળ જ. હા, વિચારજો. અધ્યાત્મ, સિદ્ધાંત, વસ્તુ વ્યવસ્થા, વૈરાગ્ય, વસ્તુની પ્રાપ્તિ, વસ્તુની દૃષ્ટિ, પરનું વલણ છોડવાની વાત, સ્વરૂપ અને સ્વભાવમાં પડકો ફેરવવાની વાત, સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિની વાત, કેટલી બધી બાબતો આવે છે ગુરુદેવના પ્રવચનમાં. થંભી જવાય છે કે નહીં? ઠરી જવાય છે કે નહીં? મને તો આજે ખબર, વિચારશો આ ક્વિઝ કાંઈ નથી કરવું, જવા દો. આજે મેં જાહેરાત કરી છે ને આપણે, મને તો આજે ભાવ જ મરી ગયા. કાશ્મીરાબેન સાંભળો છો કે નહીં? શેના માટે કરવાનું? હા, બધા ઉપયોગ બરબાદ કરવાના લક્ષણો છે. ઠરી જવાય, થંભી જવાય. બહુ અંદરમાં ભૂપતભાઈ કદર અને કિંમત હોવી જોઈએ, તો જ આ રસબસ્તો વિશે આપણને સમજાય. આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, જે જીવોએ ચૂકી ગયા છે કરોડો 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 ચક્રવર્તીઓના વૈભવને ચૂકી ગયા છે.
શૈલાબેન, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ચતુષ્ટયની વાર્તાઓ તો ઘણી સાંભળી. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, સ્વપર ચતુષ્ટયની વાર્તાઓ તો ઘણી સાંભળી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર, અનંત ચતુષ્ટયોની વાર્તા પણ ઘણી સાંભળી છે. આ સ્વભાવ અનંત ચતુષ્ટયની વાત ક્યાં આવી, ક્યારે સાંભળી છે, ક્યારે સભામાં ચાલે છે એની વાતો, એ આજનું પ્રવચન હતું. સ્વભાવ અનંત ચતુષ્ટય એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાતો નથી. જ્ઞાન, દર્શન, સુખ, વીરની વાત છે. સૌથી પહેલું તો સુખ જ લીધું, પછી ચિત્ત લીધું. પહેલાં લીધું અનંત સુખ, પછી લીધું અનંત ચિત્ત, અનંત ચૈતન્ય, દર્શન, જ્ઞાન બેઉ આવ્યા. પછી લીધું પરમ ચારિત્ર, પછી લીધું પરમ શબ્દ. ચારે ચારમાં શબ્દો છે. પરમ સુખ, સહજ સુખ, પરમ સુખ, પરમ ચિત્ત, સહજ ચિત્ત, ચિત્ત સ્વભાવ, પરમ ચારિત્ર, પરમ શ્રદ્ધા, ત્રિકાળ શ્રદ્ધા, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ સુખ. વાહ! આહા, આજના પ્રવચનમાં એ ક્લાઇમેક્સ વાળી વાત હતી. પ્રગટ થાય છે સમ્યક દર્શન, એ નહીં એમ ચારેમાં લેવાનું. પ્રગટ જે અતિન્દ્રિય સુખ થાય છે એ નહીં, પ્રગટ જે ચારિત્ર પ્રગટ થાય એ નહીં. સાંભળો, સ્વરૂપાચરણ ચારિત્ર જે પ્રગટ થાય છે એ નહીં. ત્રિકાળ ચારિત્ર પકડાય છે કે નહીં? ત્રિકાળ જ્ઞાન, 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 જ્ઞાન એ છે ને? છે કે નહીં? સુખ, 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 ત્રિકાળ, પરમ સુખ, પરમ સુખ, પરમ સુખ, પરમ સુખ છે કે નહીં? એ પરમ સુખ, પરમ ચૈતન્ય, એમાં દર્શન, જ્ઞાન બેઉ આવ્યા. પછી ચારિત્રનો બોલ આવ્યો અને છેલ્લે શ્રદ્ધાનો બોલ આવ્યો. તો 5 ગુણો આવ્યા. શૈલાબેન, 5 ગુણો કયા આવ્યા? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, દર્શન અને સુખ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક્ત અને સુખ. એને આપણે એમ પણ બોલી શકીએ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ અને અનંત ચારિત્ર. દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય લેવાના. પહેલા દર્શન, જ્ઞાન અને ચારિત્ર, પછી સમ્યક તો લો અને પછી સરવાળે સુખ લો. અનંત સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સમ્યક, અનંત સુખ. આ પાંચેયના ભેગા કરીને 4 બોલ બનાવ્યા. અનંત સ્વભાવ ચતુષ્ટય. એ ખજાનો છે. ખજાનો ખોલી નાખ્યા, ખજાનો ખોલી નાખ્યા. ગઈકાલે તો બોલ્યા જ્ઞાન, જ્ઞાનનો ખજાનો ખોલ્યો છે. આ જ્ઞાન લૂંટો, જેને લૂંટવું હોય. મને તો એક વાત કાલે યાદ આવતી હતી, કાલના પ્રવચનમાં. જાણે કે ઓલો ભજન ગુરુદેવશ્રીના આવા જ પ્રકરણ ઉપર બન્યું હશે. એવું ખબર? કાળો તમે બતાવો. જો આ પાના ઉપર છે. ગઈકાલે એ વાત આવી હતી. ગઈકાલે કે પરમ દિવસે આવી, લગભગ પરમ દિવસે આવી. બહુ સરસ વાત છે. આ પાના ઉપર છે. પરમ દિવસે હતું એ કળશ ઉપર. 11મી 12મી ગાથા શરૂ કરીને એના પહેલાંના એટલે 219માં પાને જો ઝડપથી જો નીચે. ઓહો હો, જેને એક આત્મા ચૈતન્ય ચમત્કારની જ્યાં અપેક્ષા છે, બીજા કોઈની એને અપેક્ષા છે નહીં, એવો માર્ગ વિતરાગતાનો છે. બોલો, અપેક્ષા, સાપેક્ષ અને નિરપેક્ષ એમાં બોલ્યા છે. જો મળ્યું કે નહીં? મળ્યું? નથી મળ્યું હજી? કેટલી વાર લાગે? 219 નંબરનું પાનું કીધું તો ખરો. જો નીચે, સાવ નીચે. ધન લૂંટાય છે, લેવું હોય તો લે. આવ્યું આમાં? 11મી 12મી ગાથા ગાતા 10 થઈ. નિજની સંપત્તિ મળી ગઈ. જો આ બધા મુમુક્ષુ બોલે છે, સભામાંના શ્રોતા બોલે છે. એટલે જ મેં ગઈકાલે વાત કર્યો રાત્રિના સ્વાધ્યાયમાં. ગુરુદેવશ્રીના કાળની જે સભા હતી ને, ઉછળતી સભા હતી.
હવેની સભાઓ તો સાવ પ્રસુપ્ત, જાણે બહુ ઠંડી લાગે, જાણે સ્વરૂપમાં ઠરી ગયા હોય. તો સ્વરૂપમાં ઠરી ગયા હોય તો પછી વ્યાખ્યાનની કાંઈ જરૂર નથી. શું કાશ્મીરાબેન, થોડો ઉમળકો તો આવવો જોઈએ ને અમેથી. એટલે મેં કાલે કીધું સભામાં, તમે થોડુંક મારી સાથે ગાઓ તો ખરા, વાંચો તો ખરા. જાણે કે બકબક મશીન, ઓડિયો મશીન અહીંયા સામે બેઠું છે, આપણે તો સ્વરૂપમાં ઠરેલા છે. તો ઇન્વોલ્વમેન્ટ તો હોવો જોઈએ ને સામેવાળા સાથે. ભૂપતભાઈ, અમારે 60 છોકરાઓ હોય ને બેઠા હોય ક્લાસમાં, એકો એકના મોઢા બંધ ન હોય, બધા આપણી સાથે વાંચે. આમ લાઈવ વોલ્કેનો લાગે ક્લાસમાં. એક છોકરાને નહીં બેવા દઉં શાંતિથી. આપણે તો આમ શોલ બોલ ઓઢીને આમ એવા બેઠા હોય જાણે કે હા થોડું ગાથા પાઠ થતા હોય, શ્લોક પાઠ કરતા હોય, વંચાતો હોય, એમાં ઇન્વોલ્વમેન્ટ જોઈએ એમ. તો જો શ્રોતા શું બોલે આમાં, જો ધન લૂંટાય છે, લેવું હોય તો લે. 11મી 12મી ગાથા, નિજની સંપત્તિ મળી ગઈ. જો શ્રોતા જ બોલે છે, નિજની સંપત્તિ મળી ગઈ. હા, તારી સંપત્તિ તારી પાસે પરિપૂર્ણ છે, ક્યાંય જવા આવવાનું છે નહીં. હવે જવાના કે નહીં ને? અમે તો 16 ઉપડવાના, અમે તો 17 ઉપડવાના. અહીંયા તો બધું ગુરુદેવશ્રી ચોપડી મૂકે છે એના ઉપર. શું કરવું? કેટલી વ્યવહારની હોશો છે. શું જવું પડે છે? એક વખત આ ગુરુદેવને સાંભળો, જવું પડે છે ને, થંભી જ જશો. આમાં સાક્ષાત જીવતે જીવ માનસ્તંભ થઈ જશો એમ. આ તો ઓલો તો પથ્થરનો માનસ્તંભ છે, આ તો ચૈતન્યનો માનસ્તંભ. ત્યાં ને ત્યાં જ ઊભો રહેશો એમ. એટલે ઠરી જવાય ને એમ કહું છું. ક્યાંય માથું મારવાનો ભાવ તો નહીં જ થાય ને. એટલે જ યુગલજી બાબુજીએ લખ્યું છે ગુરુદેવશ્રી અંગે, અમે તો એવા ગુરુદેવને સભામાં જોયા છીએ, પોતે સ્વરૂપમાં ડૂબતા અને હજારો જીવોને સ્વરૂપમાં ડૂબોડતા ગુરુદેવને અમે જોયા છે. આપણે તો કેવા ગુરુદેવને જોઈએ છે? વ્યાખ્યાન કરતા. ભૂપતભાઈ કેવા ગુરુદેવને જોયા છે? દૂધ પીતા. દૂધ પીતા એટલે અમારી ઘરે દૂધ પીવા આવતા, અમે એમની લાકડી લેતા, અમે એમને દૂધ પાયા. હા, બીજા વડીલ શું કહે છે? અમે તો એમને ચંપલ પહેરાવ્યા, અમે એમને તો લાકડી તો લેવાનું કામ અમારું જ, દૂધ પાવાનું તો કામ અમારું જ. હા, એમ દૂધ પીતા, લાકડી લેતા અને હાલતા અને ટલ્લે જતા એવા જ ગુરુદેવને જોયા. સ્વરૂપમાં ડૂબતા અને જગતના જીવોને ડૂબોડતા નથી જોયા. એટલે આમ કેવા જે જોવાનું છે એ તો રહી ગયું. કેવી મસ્તી છે, વિચાર તો કરો તમે. તો ઓલી ભક્તિની વાત કરતો હતો, લૂટ રહા રે જ્ઞાન કા ખજાના લૂટ રહા. એ આ પ્રસંગ પર મને પરમ દિવસે યાદ આવતો હતો. કેવો આમ કાળ હશે. હા, અને જીવોની અંદરમાંની ધગશ કેવી હતી હશે, વિચાર કરો. ધગશ. આજે ગુરુદેવશ્રીનું માંગલિક અહીંયા થતો હતો, માંડ 2-3 બહેનો અને આ જેન્ટ્સની બાજુમાં હું એકલો હતો. આજની વાત કરું છું. માંગલિક ગુરુદેવશ્રી ચાલતું હતું, પ્રવચન ચાલુ જ થવાનું હતું. હું એકલો, બાજુમાં 2-3 બહેનો ઊભા હતા. આ પંચમ કાળ, આને કહેવાય લીલો દુકાળ. છપ્પનીઓ કરતા પણ કારમો દુકાળ. ધોધ વહે છે ને, નહાવાનું કોને છે? હા, કેમ કે આ બધી સુવિધાઓ થઈ ગઈ ને. તમારો તાળા આને લાગશે જ. અભિશાપની વાત નથી કરતો, વાસ્તવિકતાની વાત કરું છું. શું કીધું? જો આનો રસ, આનો રંગ, આનો સથવારો આવો ને આવો રહેશે તો એક દી તાળા લાગશે, મારવા જ પડશે. બહુ સમજવા જેવી વાતો છે. અમારા શાસ્ત્રી વિદ્વાનોના ગ્રુપમાં
એક 14-15 મિનિટનો એક શ્વેતાંબર સાધુનો એક ક્લિપ છે, વિડીયો ક્લિપ આવેલું છે. મેં સાંભળ્યું, 2 વખત સાંભળ્યું શૈલાબેન. એ સાધુની પીડા એક જ છે. જાત્રામાં મફતમાં જાત્રા થઈ જાય પાલિતાનાની, એટલે બધા હજારો લોકો આવે, સાધુ સંત, પછી તો એ પોઝિશનમાં આવે. એમ પર્વના દિવસોમાં લોકોની દુનિયાની ભીડ હોય. અને પછી તો એણે એવું કીધું કે જે સાધુ રહ્યા હોય આપાશ્રયમાં, દેરાસરમાં, ત્યાં તો એ કહે કે ધરાર ચોકીદારોને પકડાવીને બેહાડવું પડે કે તમે ભાઈ 2-3 જણા બેહો અને અમે ચાલુ કરીએ, અને પછી કોક આવે ને બીજા સાંભળનારા તો તમે ઊભા થઈને વયા જાઓ, પણ સભામાં 2-4 જણા તો હોવા જોઈએ ને. એવું તો વરસદી સુધી હલાવે. એટલે બહુ એને ખૂબ અંદરની પીડા ઠાલવી છે કે આ સંકુલનોને, આ સભાઓને કેમ વાર તહેવારે જ ઉમળકો આવે છે, 365 દિવસ કેમ નહીં? હા, હમણાં અહીંયા ઉત્સવ રાખીએ, તમે જોજો અહીંયા બેસવા માટે જગ્યા ન હોય, છે કે નહીં? હકીકત ક્યાં, બીજા ક્યાં દાખલાઓની જરૂર છે? બતાવો જરી કંઈક. શૈલાબેન, અનાદિકાળથી જીવોના અભિપ્રાયમાં આવિર્ભાવ વિશેષનો જ છે. સામાન્યનો આવિર્ભાવ જ નથી. આવિર્ભાવ નથી એટલો જ નથી, સામાન્યનો સંપૂર્ણતયા તિરોભાવ છે. સમજાય તો સમજો. આ સમયસારની અદ્ભુત વાત છે, 17-18મી ગાથાની વાત છે. હા હા, કેટલી માર્મિક વાત છે, વિચાર કરો. વિશેષ ક્રિયા જોઈ, અરે આ રોજનો ખોરાક છે, કેટલો મન પ્રસન્ન થાય. 11મી-12મી ગાથા ઉપરનો, એ છેલ્લા અંશ ઉપરનો. અત્યારે પહેલાં આપણે ગાથા લઈશું, પછી જે ગુરુદેવશ્રીએ મૂળ ટીકા લીધી એ વાંચશું આપણે, પછી 5 કળશોની વાત કરશું. 5 તો નહીં, પણ ઉલ્લેખ માત્ર કરશું. બાકી કાલે આપણે બધા કળશોનો પાઠ લઈશું. જો ગાથા છો. અસહાય ઇન્દ્રિયવિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે, સુજ્ઞાનને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન દ્વિવિધ છે. મતિ શ્રુત અવધિ મન પર્યય ભેદ છે સુજ્ઞાનના. કુમતિ કુઅવધિ કુશ્રુત એ 3 ભેદ છે અજ્ઞાનના. બરાબર, આ મૂળ ગાથાઓ. હવે જો એક બીજી વાત હું તમને દેખાડવામાં, હું જે વ્યક્તિગત આનંદ લેતો હોઉં છું ને, એ વસ્તુ જો માણવા માટે કેટલું આપણી પાસે છે બધું. આ 11મી-12મી ગાથા. કેવલમિન્દ્રિયરહિયં અસહાયં તમ સહાવર્ણાણંતિ સન્નાણિદરવિરપે વિહાવર્ણાણં હવેદુવિહં સન્નાણં ચ ઉભેયં મદિસુદોહિતહેવ મણપજ્જં અન્નાણં તિવ્યપં નદિયાય વેદદોચેવ ઇન્દ્રિયરહિત સહાય કેવલ સ્વાભાવિક જ્ઞાન હૈ. દો વિધિ વિભાવિક જ્ઞાન सम्यक और मिथ्या ज्ञान है. मति श्रुत अवधि अरु मन पर्यय 4 सम्यक ज्ञान है. हरु कुमति को
ज्ञान है। जो ज्ञान केवल इंद्रिय रहित है, असहाय है, केवल है, इंद्रिय रहित है, असहाय है, वह स्वभाव ज्ञान है। आनी चर्चा परम दिवसना व्याख्यान में आई थी। सम्यक ज्ञान और मिथ्या ज्ञान रूप भेद किए जाने पर विभाव ज्ञान दो प्रकार का है। जो विभाव ज्ञान न वे प्रकार। सम्यक ज्ञान चार भेद वाला है, मति, शुद्ध, अवधि तथा मन पर्यय। और अज्ञान मिथ्या ज्ञान मति आदि के भेद से तीन भेद वाला है। समझाणो? आ मूल गाथा एनो सरस सरल भाषानुवाद, हिंदी हो कि गुजराती हो, नीचे अन्वयार्थ। आ रीते આપણે કેટલી મિનિટ લાગે? માંડ 2 મિનિટ લાગે. 2 મિનિટે નહીં લાગે પણ એ રિવાઇઝ થાય. પણ એને 5-25 વખત આપણે રિપીટ કરવાના, અભ્યાસ કરવાના સંસ્કારો જો આપણામાં નાખીએ તો દ્રષ્ટિ નિર્મળ થાય, જ્ઞાન ચોખ્ખું બને, ઉપયોગની વિશુદ્ધિ વધે, ઉપયોગની સ્થિરતા વધે. એના માટે આવા પ્રયોગો આપણે ચોક્કસ કરવા જોઈએ. તમે જો 11મી 12મી ગાથાની ટીકા કાઢો, હવે તમારી પાસે હશે તો, છે જ બધા પાસે. ઓરિજિનલ ગાથાઓ જ્યાં આવી ત્યાં એ પાના ઉપર ટીકા. એમાંય જે આ હું અંશ વાંચું છું એ જુઓ, ત્રીજો ચોથો ફકરો. અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે. જો એક વાત સાંભળો, આમાં જે 2 ગાથાઓ આવી ને, કુંદ દેવની મૂળ ગાથાઓ છે. જ્ઞાનના ઉપયોગના 8 પ્રકારો. કેવા 8 પ્રકારો? 5 સમ્યક, 3 મિથ્યા. સીધી વાત 8. અને વિશેષ ઓલો પ્રકરણ છે સહજ જ્ઞાન, કારણ જ્ઞાનવાળો પ્રકરણ. તો આ 2 ગાથાઓ આમાં આવી, ઉપયોગના 8 પ્રકારો. તો નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ દ્રવ્ય સંગ્રહમાં એક ગાથા લખી છે. દ્રવ્ય સંગ્રહ જોજો કેવી ગાથા છે. નાણમ અઠ્ઠવિયપો મદિસુદોહી અણાણ નાણાણી. શું સમજાણું આમાં? હા, ખ્યાલમાં આવ્યો? નાણમ અઠ્ઠવિયપો, જ્ઞાન 8 વિકલ્પ વાળો છે. મદિસુદોહી મતિશ્રુત, અવધિ, અણાણ નાણાણી, અજ્ઞાન અને જ્ઞાન. પછી અવધિ, મન પર્યાય, કેવલ જ્ઞાન, એમ કરીને એના ભેદો. કહેવાનો અર્થ એવું છે, 2000 વર્ષ પહેલાં આચાર્ય કુંદ દેવે જે લખી છે એનો દોહન કેટલું સરસ. હજારો વર્ષ પછીના આચાર્યોએ પણ પોતાનો વારસો ગણીને, સંસ્કારનો વારસો ગણીને કેવા હૃદયપૂર્વક એમને અપનાવ્યા છે. આ ગાદી સંભાળવાની રીત આ છે, વારસો લેવાની પદ્ધતિ આ છે. વારસો લેવાય તો આવો તત્વજ્ઞાનનો વારસો લેવાય. ખ્યાલમાં આવ્યું? તો જો અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી, ફેલાયેલો હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. વાત પૂરી. આટલી આ 1.5 લીટી વાંચતા કેટલી વાર લાગી? તોય મેં બહુ ધીમેથી વાંચ્યું. ગુરુદેવશ્રીના સ્પીડથી તો વાંચ્યું જ નહીં. ગુરુદેવશ્રી આના ઉપર 3 પાનામાં વ્યાખ્યાન આપ્યા છે. 2.5-3 પાના. સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. કેવળ જ્ઞાની સકલ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. કાલે ઘણું બધું એનાલિસિસ કર્યું છે. ત્રિકાળ હોવા પણ જે છે એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રગટ થાય છે એ સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. આગળ અવધિ જ્ઞાનનો વિશેષ સંબંધ રૂપી દ્રવ્યોમાં છે એવું વચન હોવાથી, જો આ રૂપીશ્વ વધે એ તત્વાર સૂત્રનો સૂત્ર છે. ટીકાકારે તત્વાર સૂત્રનો સૂત્ર એમાં કોટ કરેલ છે. જો આમાંથી ખબર, આમાંથી શું શીખવાનું શૈલાબેન?
કે એક આચાર્ય બીજા આચાર્યોના સૂત્રોને કોટ કરતા એને જરાય સંકોચ નથી હોતો. કેટલી વિનમ્રતા છે એના. જે સારું તે મારું. જ્ઞાન મેળવવામાં ક્યારેય પોતાના માન અપમાનને ન જોવાનું હોય, શીખવાનું હોય. આ પદમ પરમલદારી દેવ જો ઉમાસ્વામી આચાર્યના સૂત્રોને કેટલા ગૌરવથી અપનાવ્યા. આમાં ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ, વ્યક્તિત્વની વિશેષતાઓ, શીખવાની રીત આમાંથી આપણને ખબર પડે. જ્ઞાનના આપલે કરવામાં કોઈ નાનો મોટો હોતો નથી ને અમને તો ખબર છે, અમે તો બધું આવડે છે, અમે નાના વિદ્વાનને તો હું સાંભળવું, અમે તો વર્ષોથી સાંભળીએ છીએ. કોઈથી જ્ઞાનના માર્ગે તો આગળ નથી આવવાનું. અભિમાન કોઈથી નહીં રાખવાનું. લોકોમાં આવા બેક્ટેરિયા કામ કરતા હોય. અમે તો ગુરુદેવને સાંભળીએ છીએ, અમે તો બસ મોટાઓને સાંભળીએ, અમે નાનાને હું સાંભળવું. આવા મનોરોગી ઘણા છે. અમે તો બધું સમજીને જ બેઠા છીએ, અમારે તો કઈ હવે સમજવાનું બાકી નથી રહેતું, અમે તો વર્ષોના જૂના છીએ. નહીં, મને આવડે છે આવડતની હૂંફ તને મારી નાખશે. બેનશ્રીના વચનામૃતમાં વાંચતો, મને આવડે છે એ આવડતની હૂંફ મારી નાખ, એ તને મારી નાખશે. એટલે હૂંફમાં નહીં રહેવું, ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું. આ વિનમ્રતાનો માર્ગ છે. વિદ્યા વિનયેન શોભતે. સમજાણો? જો એવું આગમનું વચન હોવાથી અવધિ જ્ઞાન વિકલ્પ પ્રત્યક્ષ છે. તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું ગ્રાહક જાણનારો હોવાથી મનપ્રય જ્ઞાન પણ વિકલ્પ પ્રત્યક્ષ છે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. થોડીક વાત સાંભળો, મને જેમ યાદ આવશે 12-15 બધા ભેદો બોલું છું, સાંભળજો. ગભરાતા નહીં, શાંતિથી સાંભળજો, ધીરજતાથી સાંભળજો. આત્માને સમજવું કે જ્ઞાનને સમજવું, કે જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષ ભેદોને સમજવું, પરોક્ષને સમજવું કે પ્રત્યક્ષને સમજવું, આગમ પ્રત્યક્ષને સમજવું, આગમ પ્રમાણને સમજવું, અનુમાન પ્રત્યક્ષને સમજવું કે અનુમાન પ્રમાણને સમજવું, કે સ્વાનુભવ પ્રત્યક્ષને સમજવું કે સ્વરૂપ પ્રત્યક્ષને સમજવું, કે સકલ પ્રત્યક્ષને સમજવું, કે એકદેશ પ્રત્યક્ષને સમજવું, કે વિકલ્પ પ્રત્યક્ષને સમજવું, કે સકલ પ્રત્યક્ષને સમજવું, કે પ્રકાશ સ્વરૂપ સ્વભાવ ભગવાન આત્મા પ્રત્યક્ષ જ હોય એને સમજવું. છેવટે કે પ્રકાશિત થવું. સમજણના બધા પડખા છે, એ સમાવવાના પડખા નથી. સમજીને સમાવવાનું તો એક સ્વરૂપ પ્રત્યક્ષ સ્વભાવ ભગવાન આત્મા, સકલ પ્રત્યક્ષ, વિકલ્પ પ્રત્યક્ષ, એકદેશ પ્રત્યક્ષ, સર્વદેશ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ પરોક્ષ, અનુમાન પ્રત્યક્ષ પરોક્ષ, અનુમાન પ્રત્યક્ષ, અનુમાન પરોક્ષ. શું પરોક્ષ, શું પ્રત્યક્ષ, કાંઈ ખબર નથી. એટલે જ ગુરુદેવજી આજે બોલ્યા, હા, દેવનો દીકરો ઉતર્યો હોય જાણે કે સંસારની વાતો લઈને બેઠો હોય. ઘણી વાર ક્યારેક આમ રિસેપ્શનમાં જવાનું થાય, ક્યારેક આમ પ્રસંગોમાં જવાનું થાય ને, ત્યારે કેવા તો એવી મોટી મોટી વાતો કરે જાણે કે દેવના દીધેલા છે. ગુરુદેવજી બોલે છે ને, દેવનો જાણે દીકરો ઉતરી આવ્યો એમ, જ્યારે એવી જાણે કે સંસારની મોટી મોટી વાતો કરે. પણ તારો માલ તો તારા અંદરમાં છે. હા, ખબર એમાં શું બોલ્યા ગુરુદેવે? 248માં પાને બોલ્યા છે કે તને તારી કિંમત નથી, તને તારી ખબર નથી, તને તારું ભાન નથી અને બીજાના ભાન કરીને બેઠો. આમ છે ને તેમ છે ને દેવનો દીકરો ઉતર્યો જાણે સંસારની વાતો કરવા બેઠો. અને અહીં મૂરખ. શું બોલ્યા? અહીં મૂરખ. અહીં મૂરખ એટલે દ્રવ્યોની વાત આવે તો ન સમજાય, તત્વોની વાત આવે તો ન સમજાય. લીના ગઈકાલે બહુ ઝડપી થયું ને,
જ્યારે સાડલા ખરીદવા જાઓ, ઓલા ઢગલા કરે ને, ઢગલા 500 સાડલાના, એમાં કેમ વહેંચણી થઈ જાય છે? હા, એમાં બરાબર 50 સાડલાઓ બરાબર નજરમાં ટંકોત્કીર્ણ થઈ ગયેલી હોય, જેમ કેવળ જ્ઞાનમાં લોકાલોક અંકિત થયેલો હોય. ક્યારેક મને પ્રસંગ બને ને આવો, તો મને એ જ વિચાર આવે કે ઓલા 25 કાઢ્યા, 25માંથી બરાબર ઓલું 4થું સારું હતું અને 8મું સારું હતું અને 10મું સારું, એ બરાબર મગજમાં યાદ રહી જાય છે. ઓલું 4થું હતું, કાઢો, એ નીચે ગયું, જો નીચે ગયું. એ 50માંથી કેવી રીતે બધું યાદ રહી જાય છે? આમાં કેમ યાદ ન રહે? એટલે જ ગુરુદેવશ્રી બોલ્યા, અહીંયા મૂરખ, અહીંયા મૂંઢ થઈને ફરે. વળી પાછું ગણાય તો પોતાના અજ્ઞાનની જાહેરાત બહુ કરે. આપણે તો જો ભાઈ પૂજામાં આપણને મન લાગે, આપણે પૂજા કરીને આપણે ઘર ભેગા થવાનું. આપણે તો ભક્તિવાળા. નહીં, તમે હસો છો પણ આ ગંભીર વાત છે. તત્વની સમજણ નથી કરવી આ જીવને. એક સ્થૂળ ક્રિયાઓ કરીને સંતોષાઈ જવું છે. બીજે બધે તો બુદ્ધિમાં માથું મારે, બધે માથું મારે. વિકથામાં, વિષય કથામાં, લોકકથામાં, લોકવાર્તામાં ખ્યાલમાં આવે છે. ઉપયોગને તું ભાઈ આમાં, હા, આમાં વાપરને. કેટલું સરસ ગુરુદેવ આજે અત્યંત પરિહરો. હા, મને તો એટલી મજા આવી એમાં. ભેદોના જ્ઞાનને પામીને જે ભવ્ય જીવ છે, બસ એ અત્યંત પરિહરો. કળશની વ્યાખ્યા 18માં કળશની વ્યાખ્યા કરી. 18મો પ્રવચન, 18મો કળશ. આવતીકાલે 19મો પ્રવચન અને 19માં કળશથી સ્વાધ્યાય શરૂ થશે. તો જો આમાં ગુરુદેવશ્રી શું બોલે છે, આમાં મૂળ ટીકામાં જો, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. આમાં પણ બહુ ઘણી વાતો હાલે. વિદ્વાનો વચ્ચે બહુ ચર્ચા ચાલે આ નહીં. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ જ છે. અહીંયા કહે છે પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. ગુરુદેવશ્રી વળી પાછો સ્વસંવેદન પ્રત્યક્ષ, ભાવ શુદ્ધ જ્ઞાન, સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ છે. માટે વળી વિશેષ એ છે કે ઉક્ત ઉપર જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ, તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. ગઈકાલે આની બધી વ્યાખ્યા ગુરુદેવશ્રીએ કરી હતી અને આજની વ્યાખ્યા અહીંથી ચાલુ થઈ. આ સહજ ચિદ્વિલાસ રૂપે, પકડજો વાતને, સ્વભાવ અનંત ચતુષ્ટયની વાતો છે. સહજ ચિદ્વિલાસ રૂપે સદા, પેલો બોલ, સદા સહજ પરમ ગીતરાગ સુખામૃત. એવું લાગે જાણે અધ્યાત્મનું કરિયાવર પાથરે છે. અધ્યાત્મનું જાણે કે મોક્ષરૂપી લક્ષ્મીના, મુક્તિરૂપી કામિનીના જાણે કે લગ્ન થતા હોય અને આ મોક્ષ માર્ગરૂપી લગ્ન મંડપમાં આ જાણે કે બધું કરિયાવર ફેલાવતા હોય. કેટલું સરસ લખે છે. જો સુખની વ્યાખ્યા કરવી છે, પણ એ સુખ કેવું? સદા સહજ પરમ વીતરાગ સુખામૃત. 5 વિશેષણો આપ્યા. સદા, સહજ, પરમ, વીતરાગ અને અમૃત. એવો કોણ? કહે છે કે સુખ. એવું શું? તો સુખ જે સદા રહેનાર, જે સહજ હોય, જે પરમ હોય, જે વીતરાગ રૂપે છે અને જે અમૃત છે સાક્ષાત. હવે એમાં ઇન્દ્રિય સુખ, પૈસાનો સુખ, સંયોગોનો સુખ ક્યાંથી આવ્યો? બોલો સાહેબ. ખરેખર આ વાત અંદરમાં લાગી આવે ને તો બહારની બધી જ હોશો ઉડી જાય. મરી જાય જીવ દુનિયાથી. આ સુખની વ્યાખ્યા. પહેલો બોલ સુખ, યાદ રાખજો. બીજો બોલ
અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ. વાહ, જબરદસ્ત જબરદસ્ત છે. જો અપ્રતિહત, એમાં ક્યાંય ખંડ નહીં પડે, ગણાયેલો ન હોય. ઓલા તમારે કપડાની ભાષામાં કહે ને, ક્યાંય ડિફેક્ટિવ પીસ ન હોય, ક્યાંય કાણા ન પડેલા હોય. અપ્રતિહત, અત્રુટક જેને કહીએ, નિરાવરણ. વાહ, આવરણ જ નથી જેનામાં, નિરાવરણ. પરમ, જો આમાં પણ પરમ શબ્દ આવ્યો. ચિત્ત શક્તિનું રૂપ. અહીંયા ચિત્ત શક્તિ એટલે જ્ઞાન અને દર્શન બે બોલ આમાં આવ્યા. પહેલામાં સુખ, આમાં જ્ઞાન દર્શન. દર્શન એટલે સામાન્ય અવલોકન. ત્રીજો, સદા અંતર્મુખ એવું સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ પરમ ચારિત્ર. સહજ પરમ ચારિત્ર. જો ચારિત્રના બોલમાં થોડીક નવી વાત કરી ચલાબેન. સદા અંતર્મુખ, ચારિત્રની વાત સમજાવવા માંગે છે ને. તો ચારિત્ર શું હોય? ચારિત્ર બહાર ડોકીઓ નહીં કાઢે. ઓલા ઓના પાણીની વાત ન કરી, આ ઓનું પાણી બહારનું બધું ક્યાં રહી ગયો? એ ક્યાં ચારિત્ર છે? સમજાય છે? કેટલી સરસ વાત. સદા અંતર, ત્રિકાળ ચારિત્રની વાત છે. આ ત્રિકાળ ચારિત્ર સ્વભાવની વાત. સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં, જો વળી પાછો સ્વ અને સ્વરૂપમાં, પોતાના સ્વરૂપમાં અવિચળ, જો ચળે નહીં, ચળે નહીં તે ચારિત્રને, અચળ હોય તે ચારિત્રને. એટલે અવિચળ સ્થિતિરૂપ, જો સ્થિતિ શબ્દનો પ્રયોગ કરેલો છે, સ્થિતિરૂપ ઠરવા રૂપે સહજ પરમ ચારિત્ર. અસહજ નહીં, પરાને પરાને નહીં. જેમ આપણને એકાસન કરવું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે, ક્યાંક ભૂલેથી ખવાઈ નહીં જાય, પીવાય નહીં જાય, બહુ ધ્યાન રાખવું પડે. એમાંય પછી એકાસન હોય તો ખાવા પીવામાં તો ધ્યાન, પગથિયા ચડતી વખતે ઉતરતી વખતે પણ ધ્યાન રાખવું પડે, કેમ કે નબળાઈ આવેલી હોય. એ તારો ઉપવાસ જ નથી, તારો એકાસન જ નથી, બધું દંભ છે. ઘણાય તો પછી ધીમું બોલે એટલે સમજી જવાનું આ ભાઈ સાહેબનો એકાસન છે. શક્તિ લાગે ને એમાં, એનર્જી જોઈએ ને. શું છે, ગવારા વાસ નથી. ઉલટાનો તો તારો વીર ઉછળવો જોઈએ ને તે દિવસે. તો આવું આ તત્વ મળ્યું, આ સંયમનો સત્વારો મળ્યો, એમ અંદરમાં ઉમળકો આવવો જોઈએ ને. બે જણા બેઠા હોય, જે બે વખત ખાધેલો હોય ને, કોક આવે બારણે તો બારણા ખોલવા માટે એને જ જવાનો, ઓલા નહીં જવાનો, કેમ કે શક્તિ લાગે ને. એ આત્મામાં શક્તિ લાગી છે એની. કેટલો દંભ છે આપણા જીવનમાં, વિચાર કરો તમે. આનું નામ છે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. બધા મોહના ચાળા લાગે, બધા ઉલાળા છે, મોહના ચાળા છે. સુમતજી પંડિતજી એક બહુ સરસ વાત કરી કે તમારી તત્વની રુચિ, તમારી પૂજા, તમારો બધો ધાર્મિક ક્રિયા, એને જોઈને કોકે વખાણ કર્યા. ઓહો, તમે તો બહુ સરસ પૂજા કરો છો, તમે તો બહુ ભાવવાળા છો, તમે તો બહુ સ્વાધ્યાયી છો. ખબર ને શું કીધું? તો એમ સમજવાનું, એ તારા આત્માના વખાણ નથી કરતા, એ તારા ઔદૈહિક ભાવના વખાણ કરે છે. કંઈક પકડ. કેમ કે પૂજા કરવાના ભાવ શું છે? ઔદૈહિક ભાવ છે કે નહીં? કશાયની મંદતા છે કે નહીં? તો વખાણ નથી કરવા તો જોઈએ, કરે લોક વ્યવહાર છે, પણ તું સમજ, એ મારા ઔદૈહિક ભાવના વખાણ કરે છે, મારા આત્માના નહીં. અને બીજી વાત, એ ઔદૈહિક ભાવને લઈને તો આત્મા છે નહીં, અને એ ઔદૈહિક ભાવો તો હંમેશા રહેવાના નથી. તો એ તારા આત્માના વખાણ ક્યાં થયા?
સરવાળે ખબર એને શું કીધું? ગુરુ કોઈની વખાણ કરે જ નહીં, કેમ કે આત્માના કોઈની વખાણ થાય જ નહીં. આત્મા વખાણવા લાયક જ નથી. ઓહો, આત્મા વખાણવા લાયક નથી કે નહીં? તો પછી આત્મા તો અનુભવવાને લાયક છે. હવે આખી વાત નહીં સાંભળે, પૂરી વાત નહીં સાંભળે તો પંડિતજીના દોષ કાઢે કે નહીં? બોલો, હવે કોણ કરે વખાણ? કોના કરે વખાણ? એટલે જ બેનશ્રીએ કીધું છે, દુનિયા માટે તું મરી જાય. सुसमाधि अर्चन मित्रता अरु कलह एवं वंचना हम करे किसके साथ किसकी है सभी जब आत्मा. કોણ કોના વખાણ કરે? બહુ સરસ વાત છે. મને તો આમ સાંભળો એટલે એક ન્યાય આમ અંદરમાં સ્પર્શી આવે. છઠ્ઠો પ્રવચન છે. સચિન તેંડુલકર 100 સેન્ચુરી મારી, 28-30 વર્ષની કારકિર્દી. જ્યારે રિટાયર્ડ થયા અને ગુરુ આચરેકરના પગે લાગવા ગયા ત્યારે ગુરુએ કીધું કે વેલ ડન, વેલ ડન ત્યારે કીધું. જ્યારે જ્યારે સેન્ચુરી મારી ત્યારે ન કીધું, ટીમને જીતાડે ત્યારે ન કીધું. કાં ન કીધું? કેમ કે હરક પદડો થઈ જાય ને પછી તો પાણીમાં બેસી જાય ને. ખોટા વખાણ નહીં કરવાના. ઇન્ટરવ્યુમાં એને કીધું હતું, મારા ગુરુએ મને જો રિટાયર્ડ થયા બાદ જે વેલ ડન કીધું એ હું રમતો હતો ત્યારે જ જો કીધું હોત તો આટલા શિખરે હું પહોંચો ન હોત. પ્રશંસા પ્રેમી ન બનો. લોકેશનાથી હંમેશા દૂર રહો. વખાણ વખાણ છે ને, વખાણ એ મૂળી મમરા છે, એ તારી બુદ્ધિને ખાઈ જશે. પ્રશંસા પ્રેમી ન બનો. હજી એક વાત કરો, યશને ચાહીને અપયશને નહીં નોતરો. શું કીધું? શું કીધું? યશના ભિખારી બનીને અપયશને નહીં નોતરો. યશની ચાહના અપયશને નોતરે. સમજાય છે? હા. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીનું એક બહુ સરસ વાક્ય છે, પ્રશંસનીય ન બનો કોઈ વાત નહીં, પણ નિંદનીય તો ન બનો. શું કીધું? પ્રશંસનીય ન બનો તો કાંઈ વાંધો નહીં, ગોલ્ડ મેડલ તો નહીં લાવ, કાંઈ વાંધો નહીં, પણ હાવ ફેલ તો નહીં થાવ, નિંદનીય તો નહીં બનો. હવે એના અર્થઘટન કરો. તમે શું કહેવા માગે છે? રવિન્દ્રભાઈ પંડિતજી હંમેશા, સુમનજી તો ખાસ એમના, પંડિતજી તો પટ્ટ શિષ્ય છે, તો એ પંડિતજી એમ કહે, હમ तुम्हारी प्रशंसा नहीं करेंगे, અમે તમારા વખાણ નહીં કરશું, કેમ કે તમે તો ચણાના ઝાડ પર ચડી જશો. અહીંયા તો કંઈક જરી કર્યું હોય ન કર્યું હોય તરત જ પ્રશંસાના પુલ બાંધવાની. ઓહો હો હો હો, તમે તો આવા, તમે તો એવા, તમે જાનમાં કોઈ જાને નહીં, હું વરની ફઈ. કામ કરો ને, પ્રયોજનની સિદ્ધિ કરો ને. પ્રશંસની કામ તો કરીએ નહીં અને પ્રશંસાની ભીખ માગીએ. કેવા ભિખારા! હા, વિચાર તો કરો. તો પરમ ચારિત્ર, સહજ પરમ ચારિત્ર. અચ્છા, તો ત્રણેય કાળે અવિચ્છિન્ન હોવાથી, જો બોલો અપ્રતિહત, આમાં અવિચ્છિન્ન, વાત તો એક ને એક છે. અતૂટક હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા. મને આમાં શબ્દ બહુ ગમ્યો, સદા નિકટ. શું કીધું આ સદા નિકટ? થોડો કંઈક ભાવભાષણ થાય છે. સાંભળો, એક દાખલો આપું છું. નવજાત શિશુ હોય, બાળક હોય, અને માં છે ને આમ પોતાના હાથની કૂણીએ બાળકનું આમ મોઢું મૂકીને સૂતી હોય, અને જરી કંઈક અવાજ આવ્યો એને તો એમ જ થાય કે મારું બાળક પડું પડું થાય છે.
ફટ દઈને પહેલાં બાળકને હાચવે, પડવા નહીં દે બાળકને. સદા નિકટ, માના હૃદયમાં બાળક પ્રત્યે સદા નિકટ. અહીંયા સ્વાધ્યાયમાં બેઠી હોય માં, બહાર કોઈ બાળક રડતું હોય એને એમ જ થાય મારું બાળક તો નથી રડતું ને, જોકે એ તો મમતા છે, પણ એ સદા નિકટ. ઓચિંતાના ચોકીદાર આવીને જાહેરાત કરે, આ ચાવી કોની છે? બધાએ પોતપોતાની ચાવીની ચકાસણી કરશે, મારી તો નથી ને. જો કે પોતાના ખિસ્સામાં છે, ખબર છે. અચ્છા, ઘણાને તો એમેય થાય, એ હાલીને આવ્યા હોય, કાનનગરવાળા હાલીને આવ્યા હોય તોય જુએ ચાવી તો નથી ને. અરે રે, આપણે તો ગાડી તો લાવ્યા જ નથી. હું કેવળ વાત કરું છું, સદા નિકટનો ભાવ કેવો હોય છે. પોઈન્ટ સમજાય છે? હવે નવો દાખલો આપણે આપીએ તો, હમણાં નથી હાલતા મોબાઈલના રિંગ વાગે, કોઈક બહેનોને તમે કહો તો ખરા, જે બહેનનું વાગે છે રોજ, હા ભાઈઓમાં જેનું વાગતું હોય ભૂપતભાઈ એને કહો વ્યક્તિગત. ગુરુદેવના વ્યાખ્યાનમાં તો એને સાયલેન્ટ રાખે, બંધ રાખે. મને તો આજે વિચાર આવ્યા, અહીંયા ઊભો થઈને બોલું કે ભાઈ મોબાઈલ બંધ રાખો તમે. ચાલતા પ્રવચનમાં કેવી રીતે વાગે છે, કેટલી ખલેલ પહોંચે, કેટલાયનું ધ્યાન ભંગ થાય. તત્વજ્ઞાનની ઘોર વિરાધના છે. એ જીવને ખબર નથી કે 30 કોડાકોડી સાગર પ્રમાણ જ્ઞાનાવરણનો બંધ થાય. એને કોઈ ચક્રવર્તીની સંપદા તો લૂંટાવવાની નથી. થોડોક તો શાસ્ત્ર સભાનો વિવેક હોવો જોઈએ. હું આજની તારીખમાં જો દાખલો આપું તો હા, સદા નિકટ. પકડાય છે વાત? એમ જ હોય ને ભૂપતભાઈ. નિસ્સહી બોલીને તો મંદિરમાં આવવાની પદ્ધતિ છે આપણી. બાળકોને આપણે શીખવાડીએ તો સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ. તો એમાં બધું ના એવું જે આ પંચમ કાળનું બધું પ્રદૂષણ છે, બધું કારણ વિનાનું. જો આ પાપના નવા માર્ગો કેવા ખુલ્યા એમ. ચલો ઓકે, જો આગળ શું કહે છે કે સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપી શ્રદ્ધા. ચૈતન્ય રૂપી શ્રદ્ધા, ત્રિકાળ શ્રદ્ધાની વાત છે. પૂરું સમ્યક દર્શન જે પ્રગટ થાય એની વાત નથી આ. એ સ્વભાવ અનંત ચતુષ્ટયથી. વાહ, મારો તો જોર આના ઉપર છે. સ્વ ચતુષ્ટય તો સાંભળ્યા, અનંત ચતુષ્ટયો અંગે તો સાંભળ્યા, પણ આ સ્વભાવ ચતુષ્ટય જેમાં 5 ગુણો દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક્ત્વ અને સુખ, સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાત છે. વાહ, આજે તો આની રમઝટ જોરદાર બોલાવી હતી ગુરુદેવશ્રીએ. સનાત અનાથ, સનાત અનાથ, સનાત છે એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને ભાવો. જો આત્મા ઈ આ સ્વભાવ અનંત ચતુષ્ટયથી આત્મા કેવો છે? સનાત છે. અને એના વિના મુક્તિ કેવી છે? અનાથ છે. એટલે અનાથ મુક્તિ સુંદરીના નાથને, જે પોતે સ્વભાવ ચતુષ્ટયથી સનાત છે, એને ભાવો. ભાવો એટલે એની એકાગ્રતા કરવી. અર્થાત સહજ જ્ઞાન વિલાસ રૂપે સ્વભાવ અનંત ચતુષ્ટયુક્ત આત્માને ભાવો. ભાવો એટલે અનુભવો. આમ સંસાર રૂપી લતાનો મૂળ છેદવાને દાતરડારું આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો. આ બ્રહ્મોપદેશ છે. કેટલી સરસ વાત. હા, એના પછી 18, 19, 20, 21, 22 5 કળશો છે. 5 કળશોની ચર્ચા આપણે આવતીકાલે વિસ્તારથી લેશું. આજે જો કે 18મો કળશ થઈ ગયો છે. 4 લીટીનો બહુ સરસ મજાનો કળશ છે, પણ એમાં ઘોર સંસાર મૂલમ પરિહરતું, બીજી લીટીમાં જે આવ્યું ને, સમસ્તમ પરિહરતું, સમસ્તને પરિહરો. કેમ કે એ ઘોર સંસારનું મૂળ છે. શું ખબર? આમાં 2 પોઈન્ટ યાદ રાખજો, કાલે તો કહીશ જ. એક તો સુકૃત અને અસુકૃત એમ આપ્યું છે.
સુકૃત એટલે શુભ અને અસુકૃત એટલે અશુભ. એક તો શુભ અને અશુભ, અને બીજું આપ્યું છે સુખ અને દુઃખ. એટલે સાંસારિક સુખ અને દુઃખ અને શુભ અને અશુભ, આ ચારે ચાર છે એ બધા ઘોર સંસારના મૂળ છે. આહા હા હા, મને તો આમ સલામ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના ભાવ થયા. ગુરુદેવશ્રીએ દૈનિક સ્વાધ્યાયમાં એ ઘોર સંસાર મૂલમ શબ્દ આવ્યું, એમાં ઘોર મૂલમ, પાપમ, દુરિતમ, એવા જે જુદા જુદા શબ્દો જ્યાં જ્યાં આવ્યા હોય ને એના પાના નંબર વાઇઝ ગુરુદેવશ્રીએ નોટ કરીને રાખ્યા હતા. એ બધું કહી સંભળાવ્યા આજે. શું સમજાણું, શું કીધું મેં હમણાં? એ કેવો હોમવર્ક ગુરુદેવશ્રી કરતા હોય છે, વિચાર કરો બાળકની જેમ. આ હોમવર્ક કરવાની સ્ટાઇલ ગુરુદેવશ્રી જેવી હોવી જોઈએ. ચલો, એની બધી વિશેષ ચર્ચા હવે આવતીકાલે લેશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो